नमस्कार, स्वागत है आपका सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। खबर गुजरात से है, जहां भावनगर जिले में पत्रकार एकता परिषद का अधिवेशन हुआ। गुजरात के 33 जिले 252 तालुका के पत्रकारों को संगठित करने का दौर जारी है। इस संगठन में 10,000 से ज्यादा पत्रकार शामिल हुए। એટલે અમને એક વિચાર આવ્યો કે આપણે ગુજરાતના પત્રકારોને સંગઠિત કરવાની જરૂર છે। દેશમાં જે રાજ્યમાં પત્રકારો માટેની સુવિધાઓ છે સરકાર તરફથી, એ સુવિધાની દૃષ્ટિએ ગુજરાત સૌથી છેલ્લો નંબર છે। જે ગુજરાતના પત્રકારોએ ગુજરાત મોડેલ ચિતરી અને આખા દેશમાં નરેન્દ્રભાઈ અને ગુજરાત મોડેલનું નામ પહોંચાડ્યું હોય અને દિલ્હીની સત્તા ઉપર બેસાડ્યા હોય, એ પત્રકારોને જ્યારે અન્યાય થતો હોય ત્યારે સરકારની પ્રથમ ફરજ છે કે એના વાહકો, એમના વખાણ કરનારા, એમને સત્તાના સુકાન સુધી પહોંચાડનારા પત્રકારોને કેમ ભૂલી જાય। પત્રકારોની ઘણા સમયથી સમસ્યાઓ છે। અધિકારીઓની બેદરકારી ગણો કે તંત્રની બેદરકારી પત્રકારોનો ભોગ બન્યા છે। પત્રકારોની સુવિધાઓ જે વર્ષો પહેલાં હતી છીનવાણી છે। આ છીનવાયેલી સુવિધા અમે પાછી માગી છે। બીજી વાત, 25 વર્ષ પહેલાંના જાહેરાતના ભાવ છે નવા ભાવ મળે, જાહેરાતની સંખ્યા બમણી કરવામાં આવે। જ્યારે મોંઘવારી દરેક વ્યક્તિને નડતી હોય તો પત્રકારને કેમ ન નડે? કારણ કે પત્રકારને કોઈ પગાર તો નથી, સેવા છે। એટલે પત્રકારોની સમસ્યા સામે જો સરકાર નહીં જોવે તો સરકારને આવતા દિવસોમાં ખૂબ કપરી કસોટીમાંથી પસાર થવું પડશે। સોશિયલ મીડિયા ગણો કે પત્રકાર સંગઠન ગણો, આખરે તો બધું એક જ હોય છે અને સરકારે એનો સામનો કરવો જ પડે છે। સત્તામાં હોય એને જ સામનો કરવો પડે, સત્તામાં ન હોય એને ન કરવો પડે। અને શાસકોને પણ મારી વિનંતી છે, જે પ્રશ્નોની ચર્ચા થઈ છે, ફાઇનલ ઉપર ગયેલું છે, એનો વહેલી તકે નિકાલ લાવે અને બાકીના પ્રશ્નોની ચર્ચા કરી એના ઉકેલ તરફ પણ આગળ વધે તો કદાચ પત્રકારોના મનમાં જે થોડો ગમ છે એ ઓછો થઈ શકે। गुजरात से सी न्यूज संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।